પૂર્વ મંત્રી ભરૂચના ખુમાનસિંહ વાંસિયા વારાણસી સાંગવેદ વિદ્યાલય ખાતે દંડક્રમ પારાયણના ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા. ભરૂચ નર્મદા જિલ્લા અંધજન મંડળ હરસિદ્ધિ ક્રેડિટ સોસાયટીના ચેરમેન એવા પૂર્વ પ્રમુખ ખુમાનસિંહ વાંસિયાને કાશીમાં દંડવ્રત પારાયણમાં સહભાગી થવાનું સૌભાગ્ય મળ્યું હતું. આજથી 200 વર્ષ પહેલા નાસિક ખાતે પંડિત મૂર્તિ ગણપાઠી નારાયણ શાસ્ત્રી દેવ દ્વારા દંડક્રમ પાઠનું પારાયણ કરાયું હતું. દંડક્રમ વેદ પાઠ એક અત્યંત જટિલ અને કલાત્મક વિકૃતિ ધરાવતા મંત્રોને વિશિષ્ટ રૂપે ઉલટા અને સીધા ક્રમમાં સ્વરબદ્ધ ઉચ્ચારિત કરવા અત્યંત કઠિન દંડક્રમ પારાયણ છે. ત્યારે એક 19 વર્ષની ઉંમરે દેવવ્રત મહેશ રેખે ગુરુજીએ પોતાની વેદ ભણવા માટેની બૌદ્ધિક ક્ષમતા પ્રગટ કરી સમગ્ર દેશના વેદ પંડિતોને આશ્ચર્યચકિત કરી દીધા છે. મોટા મોટા પંડિતો, મઠાધિપતિઓ, શંકરાચાર્યજી સહિત તમામ વેદમૂર્તિ ગણપાઠી વિદ્વાનો સાથે ભરૂચના ખુમાનસિંહ વાંસિયા પણ આ અલૌકિક અને ઐતિહાસિક ક્ષણે મંત્રમુગ્ધ બની ગયા. આવી ઐતિહાસિક પળના સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું એ બદલ ખુમાનસિંહ વાંસિયા પરમ કૃપાળુ પરમાત્માના અત્યંત ઋણી હોવાનું ગણાવી રહ્યા છે. પૂર્વ મંત્રી ભરૂચના ખુમાનસિંહ વાંસિયાએ આ અંગે જણાવ્યું હતું કે 19 વર્ષના દેવવ્રતની દેશ વિદેશમાં મુક્ત કંઠે પ્રશંસા થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ધર્મેન્દ્ર પ્રધાને વારાણસીમાં સમાપન કાર્યક્રમ ઉપસ્થિત રહીને દેવવ્રત મહેશ રેખે ગુરુજીને સન્માનિત કર્યા. તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તેમજ નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ મુક્ત કંઠે વખાણ કર્યા. આ ક્ષણના સાક્ષી બનવાનું ગૌરવ ખુમાનસિંહ વાંસિયા અનુભવી રહ્યા છે. વિદ્વાનોની વચ્ચે હું वेद विषय शून्य हमारे पास नॉलेज है, मेरे पास कुछ नॉलेज नहीं है. छता गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वरा गुरु साक्षात परब्रह्मा तस्मै श्री गुरु